બનાસકાંઠા ભાભરના પુરવઠા ગોડાઉનમાં ગાડીમાં અચાનક લાગી આગ. નગરપાલિકાનો ફાયર ફાઇટર આગ ઉપર મેળવ્યો કાબુ. ભાભર ખાતે આવેલ સરકારી પુરવઠા ગોડાઉનના પાલનપુર એફસીઆઈ ગોડાઉનથી આઈસીડીએસ સ્કીમના ઘઉંના જથ્થો ભરી આવેલ ટ્રક ભાભર ગોડાઉન ખાતે આવેલ હતી. સાંજે 6 વાગ્યે ઘઉંનો જથ્થો ભરેલ ગોડાઉનમાં ખાલી કરેલ અને ટ્રક પાર્કિંગમાં પડેલ ખાલી ટ્રકમાં મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં અચાનક ખાલી ગાડીના કેબિનમાં આગ લાગેલ હતી, જેની જાણ ગોડાઉનમાં રહેલ મજૂરોને થતાં ગોડાઉનના મેનેજર ડીસી ઠાકોરને જાણ કરાતા પાલિકાના ફાયરને બોલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે અનાજની ગાડી ખાલી કરેલ હોવાથી અનાજનો જથ્થો બચી ગયેલ છે. ગાડીના આગળના કેબિનમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ ગોડાઉનમાં પહોંચી કરોડો રૂપિયાનો અનાજનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે મોટું નુકસાન થતાં બચી ગયેલ છે. ગોડાઉનમાં મેનેજર ડીસી ઠાકોરે જણાવ્યું હતું કે ગાડીના કેબિનમાં આગ લાગતા સાવચેતીના ભાગરૂપે પાલિકા ફાઇટર આવી જતા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. રાત્રે જો 11 સવા 11 વાગ્યા જેવી આ જે ગાડી ખાલી ગાડી પડી છે ને એની અંદર વાયરિંગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી. એ આગ લાગતા મજૂરોથી દ્વારા મને જાણ થવામાં આવી, જેથી હું આપણા ભાભર નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી. ફાયર ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા ગોડાઉન પર હાજર થઈ અને મામલતદાર સાહેબ, આપણા ભાભર સિટી પોલીસ સ્ટેશન, ટોટલ સ્ટાફ અહીંયા હાજર રહી અને આગ ઉપર કાબૂ મેળવેલો. આગ ઉપર કાબૂ મેળવવાથી સરકારી અનાજ કે માલ મિલકતને એક પણ પ્રકારનું નુકસાન થયેલું નથી. ગાડી ભરેલી હતી ખાલી? ગાડી ખાલી હતી, સાંજે ખાલી થયેલી હતી અને ખાલી પડી હતી. ખાલી ગાડીમાં આગ લાગેલી છે. આપણા પાસે ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો છે? હા, કેટલા છે? ભાભર ગોડાઉન ખાતે એક ફાયર સેફ્ટીનું એક રિફિલિંગ બોટલ છે. એક રિફિલિંગથી થઈ શકે? સર, અત્યાર સુધી થઈ શકતું હતું, પણ હવે જો વધારે ગરમી થતી હોય અને વધારે જરૂરિયાત લાગે. રાત્રે તો આગ કેનાથી ઓલવી તમે? ફાયર સેફ્ટીથી ઓલવી હતી? હા, ભાભર નગરપાલિકાની ફાયર સેફ્ટી. આપણો ગોડાઉનનો ઉપયોગ નહોતો કર્યો? નહોતો કર્યો.